વધુ ગુસ્સો પોતાનું જ નુકસાન કરે। એક ઘનઘોર જંગલમાં એક મોટો વાઘ રહેતો હતો। વાઘ બહુ શક્તિશાળી હતો, પણ તેને ખૂબ જલ્દી ગુસ્સો આવી જતો હતો। જંગલના બધા પ્રાણીઓ તેનીથી ડરતા હતા। એક દિવસ વાઘને બહુ જોરથી ભૂખ લાગી। તે ખોરાક શોધતો શોધતો એક મોટા તળાવ પાસે પહોંચ્યો। તળાવમાં ઘણી માછલીઓ હતી। વાઘ ખુશ થઈ ગયો અને પાણીમાં ઉતરીને માછલીઓ પકડવા લાગ્યો। એ જ સમયે ત્યાં એક નાનું દેડકું પણ આવ્યું। દેડકું પણ વાઘની બાજુમાં રહીને નાની માછલીઓ ખાવા લાગ્યું। વાઘને આ વાત બિલકુલ ગમી નહીં। તેને લાગ્યું કે દેડકું તેની સાથે ખોરાક વહેંચી રહ્યું છે, છતાં તે કંઈ બોલ્યો નહીં। થોડી વાર પછી દેડકું મસ્તીમાં વાઘની પૂંછડી પર નાનું બટકું ભરી દે છે। બસ એટલું થતાં જ વાઘનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો। તેણે જોરથી દેડકા પર પંજો માર્યો, પણ દેડકું ઝેરી હતું। તેના શરીરમાંથી ઝેર નીકળીને સીધું વાઘની આંખોમાં જઈ પડ્યું। વાઘની આંખોમાં ભારે બળતરા થવા લાગી। તે પીડાથી ચીસો પાડતો તળાવમાં દોડ્યો અને આંખો ધોવા માટે વધુ અંદર જતો રહ્યો। પણ ઘબરાટ અને ગુસ્સામાં તેને ખબર જ ન પડી કે પાણી ખૂબ ઊંડું છે। अगर वीडियो पसंद आई हो तो लाइक जरूर करें, कमेंट करके बताएं आपको कैसी लगी और ऐसे ही अमेजिंग स्टोरीज के लिए चैनल को सब्सक्राइब करना ना भूलें।